સુરતથી ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અને સતત ત્યાંથી અપડેટ્સ આપી રહ્યા છે। ચેતન, રેડ એલર્ટ વચ્ચે જો આ પરિસ્થિતિ સુરતની જોવા મળી રહી છે, જો વધુ વરસાદ થાય તો પરિસ્થિતિ વિપરીત થઈ શકે છે। કયા કયા વિસ્તારોમાં હાલ રસ્તાઓ બ્લોક છે અને શું સ્થિતિ સુરતની? जी चेतन, जी बिल्कुल थी जे रीते हवामान विभाग द्वारा रेड एलर्ट आपवामां आव्युं छे त्यारबाद सीधा दृश्यो आप जोई शको छो। सूरत में मोडी रातथी जे रीते धोधमार वरसाद वरसी रह्यो छे तेने कारणे जे सूरत शहर आखे आखुं जळबंबाकाરની परिस्थितिनुं निर्माण थयुं छे। सीधा दृश्यो आप जोई शको छो। પડવટ પાટિયાથી કડોદરા તરફ જતો મુખ્ય આ માર્ગ છે, જ્યાં મુખ્ય માર્ગ ઉપર જે પાણી છે તે પાણી ફરી વળ્યા છે, જેને કારણે જે જનજીવન છે તે ખોરવાયું છે। ખાસ કરીને સુરતના લિંબાયત, ઉધના, પાંડેસરા, પડવટ પાટિયા સહિતના તમામે તમામ જે વિસ્તાર છે તે વિસ્તારમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આપ જોઈ શકો છો જે મુખ્ય જે માર્ગ છે તે માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેને કારણે જે લોકો છે તે લોકોને પારોવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ધીરે ધીરે જે પાણીનું જે જળસ્તર છે તે વધી રહ્યું છે, જેને કારણે જે દુકાનદારો છે, જે સ્થાનિક લોકો છે તેને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો હાલમાં સીધા દ્રશ્યો હું આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ। જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે કેટલાય લોકોની જે ગાડી છે તે ગાડી પાણી ગરકાવ થતા બંધ થઈ ગઈ છે। જે નોકરિયાત વર્ગ છે તે નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કામગીરી છતી હોય તે રીતના જે દ્રશ્યો છે તે દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। કરોડો રૂપિયાનો બજેટની ફાળવણી થતી હોય છે, પરંતુ આ રીતે જે રીતના દ્રશ્યો છે માત્ર ખર્ચ કાગળ પર સીમિત હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો જે નાના બાળકો છે તે નાના બાળકો સાથે મહિલા અહીંથી પસાર થઈ રહી છે। ભારે વરસાદના કારણે આપ જોઈ શકો છો તમામ જે લોકો છે તે લોકોના જે વાહનો છે તે એક પછી બંધ થઈ રહ્યા છે, લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। જી શું કહેશો? ગાડી બંધ પડી ગઈ છે? બંધ પડી ગઈ છે, પાણી બંધ, બહુ પાણી છે। લિંબાયત ખાતે હવે જાય, હવે હાલે તો ઠીક છે, નકર કાંઈ નહીં, બીજું શું કરવાનું। आप જોઈ રહ્યા છો અહીં લોકોની ગાड़ी बंद पड़ी गई है। जो धक्का है तो धक्का जी कहाँ जा रहे हो, क्या परिस्थिति? हम हमारे गुरु महाराज है प्रवचन देते, वो हमारे जैन मुनि, उनको गोचरी देने जा रहे खाने का। यहाँ जोगा देने उनको दे के आएंगे, उनको खाना। જોઈ શકો છો હાલમાં જે પરિસ્થિતિ છે તે સુરતની વિકટ બની ગઈ છે, કારણ કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જ્યાં અને ત્યાં જે છે તે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો અહીં કમર સુધીના જે પાણી છે તે પાણી ભરાયા છે અને લોકોની જે ગાડી છે તે ગાડી બંધ પડી ગઈ છે। લોકોને ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। જે તંત્રની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે માત્ર કાગળ પર સાબિત થઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ તંત્રને સ્ટેન્ડ બાય રાખવાનો આદેશ કરવામાં આવી રહ્યો છે। કલેક્ટર દ્વારા જે કંટ્રોલ રૂમ જે ઊભો કરવામાં આવ્યો છે ત્યાં રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે અને રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવી રહી છે। પરંતુ અહીં ચિંતાની એક જ વાત છે કે જો આ રીતની પરિસ્થિતિ રહેશે તો સુરતમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે, કારણ કે જે વરસાદ છે તે વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે જે પાણી છે તે પાણીનો ભરાવો થઈ ગયો છે અને જે મુખ્ય માર્ગ છે આપ જોઈ શકો છો પડવટ પાટિયાથી કડોદરા તરફ જતો જે મુખ્ય જે માર્ગ છે તે માર્ગ ઉપર આ રીતે કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। જે લોકોની જે દુકાન છે તે દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનું મોજું પડી વળ્યું છે, ત્યારે બીજી તરફ જે તંત્ર છે તે તંત્રની ચિંતામાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા ભગવાનને એક જ પ્રાર્થના કરવામાં આવી રહી છે કે મેઘરાજા વિરામ લે। જો મેઘરાજા આ જ રીતે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે તો આગામી સમયમાં સુરતના તમામ જે વિસ્તાર છે તે વિસ્તાર બેટમાં ફેરવાઈ જશે। હાલમાં પડવટ પાટિયા, પાંડેસરા, લિંબાયત સહિતના તમામ વિસ્તારો પાણીમાં
રસ્તા ગરકાવ થઈ ગયા છે, જ્યાં અને ત્યાં ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે નોકરિયાત વર્ગ છે તે નોકરિયાત વર્ગ પણ પોતાના જે નોકરીના સ્થાને પહોંચી ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કેટલા પાણીમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે અને પોતાના જે નોકરીના સ્થાને પહોંચી રહ્યા છે. હાલમાં હવામાન વિભાગ દ્વારા જે રીતે એલર્ટ કરવામાં આવ્યું છે, ત્યારબાદ જે તંત્ર છે, જે જનજીવન છે તે ખોરવાયું છે. જો આ જ રીતની પરિસ્થિતિ રહેશે તો આગામી સમયમાં સુરતમાં જળબંબાકારની અને પૂરની પરિસ્થિતિ જોવા મળશે. જી બિલકુલ આભાર છે. ત્યારે આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. આપ જુઓ આ સુરતની સ્થિતિ છે અને મહિનાઓ પહેલા જ્યારે પ્રી મોન્સૂન પ્લાનો તૈયાર કરવામાં આવતા હતા, એસી ચેમ્બરોમાં બેસીને આ પ્રી મોન્સૂન પ્લાન તેમણે શું તૈયાર કર્યા છે એ સુરતના લોકો જોઈ લે. કારણ કે આ તો વરસાદની હજુ શરૂઆત થઈ છે અને પહેલો જ વરસાદ જે વરસ્યો ભારે, તેમાં એ તમામ પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ ગયા છે. દરેક રસ્તાઓ બ્લોક અને